નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં યુનિટ નંબર 2 છે ધ હ્યુમન રોબોટ, તેની સ્ટોરી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં વિવિધ પ્રકારના હ્યુમન રોબોટ વિશે, એના ફંક્શન વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી. હવે છે સ્ટોરી સ્ટાર્ટ થાય છે. મે આઈ હેલ્પ યુ સર? કે હું તમારી મદદ કરી શકું સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. કે શું? તો કે નેરો આઈડ એટલે કે નાની આંખો વાળા, અને શોર્ટ એટલે કે ઠીંગણા, સેલ્સમેન એટલે કે સેલ્સમેન જે આ હોય બધું વેચતા હોય તે, આપ સેલિંગ કરતા હોય તે, ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા કે સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખો વાળા માણસે કહ્યું કે શું હું તમારી મદદ કરી શકું સાહેબ? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. કે હા, પ્રેમ ચોપડા બોલ્યો કે રિસ્પોન્સ આપ્યો, એમ આપણે કહીએ કે પ્રત્યુત્તર આપ્યો. આઈ વિશ એટલે કે હું ઈચ્છું છું એમ. ટુ પરચેસ એ રોબોટ કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન કે સેલ્સમેને વાક્ય તેનું પૂર્ણ કર્યું કે તો તમારી મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી કે તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે કે આ વિવિધ પ્રકારના રોબોટ બનાવવા એમ. વી મેન્યુફેક્ચર efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. કે શું? કે એ અમારું મેન્યુફેક્ચર એટલે શું છે? તો કે ઉત્પાદન. ઇફિશિયન્ટ એટલે કહેવાય કે કાર્યક્ષમ, કે અમારું કાર્યક્ષમ ઉત્પાદન છે કે સારું એવું ઉત્પાદન. કે રોબોટ છે એ શેના માટે? તો કે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ માટે, પછી કન્સ્ટ્રક્શન એટલે બાંધકામના કામ માટે ઉપયોગી, પ્લમ્બિંગ એટલે કે પાણીના નળોની રચના માટે ઉપયોગી, એની ક્લિનિંગ કેરટેકર્સ એટલે કે સાર સંભાળ રાખનાર અને ઘરની સાફ સફાઈ રાખનાર. એવા વિવિધ પ્રકારના ડિઝાઇન્સ એટલે શું? તો કે અમે બનાવ્યા છે. તો કે એવા વિવિધ પ્રકારના ડિઝાઇનની અમે રચના કરી છે. સ્પેશિયલાઇઝ્ડ વર્ક કે ફક્ત વિશિષ્ટ કામ માટે તેઓની અમે રચના કરી છે આવા રોબોટને. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ ફોર ધ હોમ. કે અમારું શું? કે અમારું શ્રેષ્ઠ કે ફક્ત વિશિષ્ટ કામ માટે રચના કરી, અને અમારા શ્રેષ્ઠ રોબોટ છે એ ઘર માટે ઉપયોગી છે કે તમારા જેવા લોકો માટે. હી સ્પોક લાઈક એ રેકોર્ડેડ પ્રોગ્રામ કે ઈ રેકોર્ડ કરીને બોલેલા હોય તેવી રીતે તે બોલે છે. યસ કે હા. ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, તો એમ કે છે હા મારે તે જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. કે પ્રેમ ચોપરા છે સ્પોક એટલે બોલ્યો, ઇન એ બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારી ઢબે બોલ્યો. હવે પેલો કે છે પ્લીઝ કમ ધીસ વે કે કૃપા કરીને આ સાઈડ આ રસ્તે આવો. ધ સેલ્સમેન લેડ હિમ એટલે કે લઈ ગયો તેને. થ્રુ અ બ્રાઇટલી લીટ કે સેલ્સમેન તેને લઈ ગયો કે ઝગમગતા ફ્લુરોસન્ટ લાઇટમાં. રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે શું? કે પરસાળમાંથી આમ દોરી જઈને તે ઝગમગતા ફ્લુરોસન્ટમાં તેને લઈ ગયો. ઇન્ટુ એ યુઝ હોમ શેપ્ડ હોલ કે મોટો ડોમ શેપ્ડ હોલ હોય ને એમાં તે લઈ ગયો. કે મોટો ગુંબજ આકારનો હોલ હતો એની અંદર પરસાળમાં થઈને એને લઈ ગયો. ગ્લોવિંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ કે જ્યાં ફ્લુરોસન્ટ લાઇટ આમ ઝબકારા મારતી હતી. ધ રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુએ અપિયર્ડ
to be crowded with robots in metallic silver. કે જમણી બાજુએ appeared એટલે દેખાતું, to be crowded એટલે કે ટોળું, with robots in metallic silver કે જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ રોબોટ દેખાતા હતા. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન કે ચાંદી જેવા સફેદ, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન એટલે કે ભૂરા અને લીલા રંગના રોબોટ્સનો ઢગલો હતો. ક્યાં તો કે જમણી બાજુએ. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. કે એમાંના some were moving કે અમુક હાલી ચાલી રહ્યા હતા કે જેમ કે તેઓ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય, જ્યારે some stood still કે અમુક છે તે ઊભા જ એમનેમ ઊભા જ હતા કે સ્વિચ ચાલુ ન હોવાથી, કે switched out of operation શરૂ ન હતી એની એટલે એ માત્ર સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall કે જેમ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ એટલે કે પગ મૂક્યો, ઓન થ્રેશડ એટલે કે આપણે ઉમરો કહીએ ને કે હોલના ઉમરા ઉપર પગ મૂક્યો. One of the robots swiftly came forward કે તેમાંનું એક રોબોટ છે તે ઝડપથી આગળ આવ્યો. Good day sir, welcome to Super Robot Plaza. ઝડપથી આગળ આવ્યો અને બોલ્યો કે ગુડ ડે એટલે શુભ દિવસ સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા કે ગુડ ડે સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ કે અમે ઈચ્છીએ છીએ કે અહીંની તમારી મુલાકાત, વી હોપ એટલે ઈચ્છે છે, યોર વિઝિટ અહીંની, પ્રૂવ્સ એટલે કે સાબિત થઈ, વર્થવાઇલ એટલે કે સફળ, કે અહીંની તમારી મુલાકાત સફળ થાય એવું અમે ઈચ્છીએ છીએ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ કે સિલ્વર રોબોટ એટલે ચાંદી જેવો જે દેખાતો હતો એને ધાતુ જેવા અવાજમાં કહ્યું. મેટાલિક વોઇસ એટલે ધાતુ, મેટલ એટલે ધાતુ કે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા કે પ્રેમ ચોપરાએ કીધું બ્રિલિયન્ટ. Somewhat bewildered એટલે કે મૂંઝાયેલા, ઉત્તમ થોડા મૂંઝાયેલા પ્રેમ ચોપડાએ કહ્યું. Somewhat bewildered એમ થોડોક આમ મૂંઝાયેલો હતો તો એને કીધું બ્રિલિયન્ટ ગણગણેલા અવાજ, ખૂબ જ મમ્બલ્ડ એટલે આમ મનમાં આપણે ગણગણીએ તે. ત્યારબાદ the salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એટલે કે the salesman gave proud smile એટલે કે જે સેલ્સમેન હતો, gave એટલે કે આપ્યું, proud smile એટલે કે ગૌરવ ભર્યું સ્મિત. headed towards એટલે સેલ્સમેને ગૌરવ ભર્યા અને એન આઇસોલેટેડ રોબોટ ઇન મેટાલિક બ્લુ અને ત્યાર પછી તે તો કે મેટાલિક બ્લુ કે ભૂરા રોબોટ તરફ છે સેલ્સમેને જુદા મૂકેલા ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. આઇસોલેટેડ અલગ કરેલું. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news on your interest from the paper. The salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. કે એકી શ્વાસે તે શ્વાસ રોકીને આટલું બધું બોલી ગયો કે ધીસ વન ઇઝ પરફેક્ટલી કે આ રોબોટ છે પરફેક્ટલી એટલે આપણે કહીએ ને કે ચોક્કસ રીતે
પ્રોગ્રામ કે ચોક્કસ રીતે એના પ્રોગ્રામ બનાવવામાં આવ્યા છે. ફોર ધ ફંક્શન કાર્ય કરવા માટે ઘરના, જેમ કે સફાઈ, એરેન્જિંગ એટલે બધું ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે સુપરમાર્કેટમાંથી ગ્રોસરી એટલે કરિયાણું લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે, પછી છે મેઇલિંગ લેટર પત્રો પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી કે ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ યોર ઇન્ટરેસ્ટ તમારા રસ પડે તેવા સમાચાર નક્કી કરવા માટે. આવું બધું છે તે શ્વાસ લેવા રોકાયો અને ત્યારબાદ આટલું બોલીને શ્વાસ લેવા રોકાયો એન્ડ આગળ બોલ્યો, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમ્પાઉન્ડ કે આદેશ આપવા માટે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની કે નીડ છે રિમોટ કંટ્રોલ મોનિટરની ફોર કમાન્ડ કે આ બધાના આદેશ આપવા માટે એક રિમોટ કંટ્રોલની જરૂર છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક્ડ પ્રેમ ચોપરા. કે એમ કે યુ મીન એટલે તારો મતલબ એમ છે કે સિટિંગ એટ હોમ એટલે હું ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ કે હું રોબોટને શહેરની માર્કેટમાં કમાન્ડ આપી શકું છું એમ કે ઘરે બેઠા હું રોબોટનું સંચાલન કરી શકું છું. આસ્ક્ડ પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ એવું પૂછ્યું. પેલો શું કે છે, ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. શું કે ઇટ ઓપરેટ એટલે ચલાવી શકાય છે, વિથિન એ લિમિટેડ એટલે કે મર્યાદિત કિલોમીટરના ત્રિજ્યામાં તે કે મર્યાદિત ત્રિજ્યાના કિલોમીટરમાં તે કાર્ય કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. એટલે કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ કામ કરે છે અને હા આનું નામ રામસિંહ 70 છે, સેલ્સમેને સમજાવ્યું. બાય ધ વે અને હા એમ. પ્રેમ ચોપરા નોડેડ એટલે કે પ્રેમ ચોપરાએ માથું આમ ધૂણાવ્યું, નોડેડ એટલે આમ હલાવીએ ને ધૂણાવીએ એમ હા પાડી. ઓકે એમ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ grip movement and some programmed functions એટલે કે સેલ્સમેને રોબોટને ડેમોન્સ્ટ્રેશન એટલે આપણે કહીએ ને કે ડેમો આપ્યો, સમજાવ્યું એમ. ધ ગેટ એટલે કે ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો એને બતાવ્યા. કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ કે એમાં છે નાખેલા પ્રોગ્રામ ને કાર્યની બધું એની ડેમો બતાવી. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ એટલે બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ એટલે પ્રેમ ચોપરા છે એ સીમ એટલે કે દેખાતો હતો એમ કે સોદાથી આ એને લીધું એનાથી એને સંતોષ હોય તેવો દેખાતો હતો. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. કે મારે તમને જણાવવું જ કે આઈ મસ્ટ ટેલ યુ, જો મસ્ટ એટલે કે કમ્પલસરી હોય ને એ કે જણાવવું જ જોઈએ, ભાર દઈને જે આપણે કહેતા લાઈક ઓલ રોબોટ કે બધા રોબોટ માટે, એન્ડ adhering to the disciplines of robotics કે રોબોટનું હોય એનું શું તો કે કાર્ય હોય ફંક્શન એના વિશે કે તેના ફંક્શન કાર્ય વિશે
જણાવવું જ જોઈએ કે એને ડિસિપ્લિન એટલે કે મેનર્સ આપણે જે કહીએ ને એ કે એના નિયમ અનુસાર કે રામસિંહ